નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ હોય 135મી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા છે। શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા વડોદરા મહાનગરપાલિકામાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી જે કોર્પોરેટર પદના જે ઉમેદવારો છે અને સાથે સાથે અનુસૂચિત જાતિ મોરચાના જે અગ્રણીઓ જે છે, કાર્યકરો છે, તેઓ તમામે તમામ આ જે શોભાયાત્રા કાઢવામાં આવી છે તેમાં જોડાયા છે। અને સાથે સાથે ત્યારબાદ આ શોભાયાત્રા વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાંથી નીકળીને સ્ટેશન ગરનાળું થઈને અલકાપુરી થઈને આંબેડકર જેનું જે સર્કલ છે જીએસટી ભવન પાસે ત્યાં પહોંચી છે અને ત્યાં વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સહિતના જે મહાનુભાવો છે તેઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ હોય ત્યારે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। કેમેરામેન સલીમ ગોલાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજરાત દર્શન, વડોદરા। આજે વિશ્વ વિભૂતિ ભારતના એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે। આ દિવસે વડોદરા મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલાઘોડા સર્કલથી લઈને આંબેડકર સર્કલ સુધીનું આયોજન હતું। ત્યારબાદ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું। આજના દિવસે જીવન સંદેશ, સામાજિક સમરસતા અને સદભાવના આ ગુણ સૌમાં આવે અને સૌ સમાજ સાથે મળીને આગળ વધે એવી સૌને ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું। આપણા બંધારણના ઘડવૈયા અને દેશના યુગ પુરુષ કહી શકાય, જે અંત્યોદયની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચાલી રહી છે, એના પહેલાથી પણ અંત્યોદયનું કાર્ય કરવા વાળા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 135મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષોની પ્રણાલિકા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં આજે કાલાઘોડાથી લઈ અને રેસકોર્સ સુધીની એમની પ્રતિમા સુધીની આ પદયાત્રા અને આ પદયાત્રા બાદ પુષ્પાંજલિ કરી અને એમનું દેશ માટેના યોગદાનને અમે સૌએ સાથે મળીને યાદ કર્યું છે અને એમને એક સ્મરણાંજલિ આપવાનો આ પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસની અંદર પાર્ટીના નાના મોટા તમામ કાર્યકર્તાઓ સાથે જોડાયા છે। આજ રોજ વડોદરાનું રતન અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જયારે જન્મ જયંતિ છે ત્યારે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણમાં રાજ્યોને જે સત્તા આપી હતી કોમન સિવિલ કોડની, એમને એવું જયારે કહ્યું હતું બંધારણમાં કલમ 45 હેઠળ કે રાજ્યોએ સહમતીથી આ કલમ લગાડવી જોઈએ અને આખા દેશમાં એક સમાન નાગરિક સારો હોવો જોઈએ। વડોદરા માટે, ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વખતના બજેટ સત્ર દરમિયાન 24મી માર્ચના રોજ ગુજરાતમાં સમાન નાગરિક ધારો, સમાન નાગરિક વિધેયક મંજૂર કર્યું છે અને આગામી દિવસોમાં જે એક બાબા સાહેબ આંબેડકરજીને અધૂરી ઈચ્છા પૂરી કરવાની એક કામ, ખૂબ મોટું કામ કર્યું છે, તે બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીમંડળને ખૂબ ખૂબ અને અભિનંદન આપું છું, તેમના આભાર માનું છું। અને સાથે સાથે બાબા સાહેબે સમાજના સંરક્ષણ માટે જે પણ કંઈ કર્યું એ બધા જ આપણે એને અનુસરીએ।